નમસ્કાર કર્યા. શિવજીને ખબર ન રહી એટલે શિવજી જપ કરતા હતા. પણ દક્ષ એટલે શું? તો કે દક્ષ એટલે બ્રિલિયન્સ, દક્ષ એટલે હોશિયાર, દક્ષ એટલે ચતુર. ચતુર માણસને હંમેશા ચતુરાઈથી જ જોઈએ, એનામાં ધર્મ ઓછો હોય. એ બધું કાગડાની મારક બધું ઢાંકી ઢાંકીને જોઈએ, બધી ગોર ને ખોર એના માટે સરખું હોય. દક્ષે સભામાં આસન ગ્રહણ કરતી વખતે, બેસતા વખતે જોયું. શું જોયું? સારું ન જોયું, ખરાબ જોયું. દક્ષના આવવાથી જે બધા દેવતાઓ અને જે બીજા લોકો ઊભા થઈ ગયા ને એ ન જોયું. મારી સભામાં કોણ ઊભું નથી થયું પાણીમાંથી પરપોટા પોરા કાઢનાર આજ દક્ષ. સારાની નોંધ ન લીધી. ઓહો આટલા બધા ઊભા થઈ ગયા, વાહ ધન્ય હો. એકાદું બે નથી હશે બાબા, એ નથી તો એ કઈ કારણ હશે, એવું ના માન્યું. બધા ઊભા થયા પણ કોણ નથી? બોલે મારો જમાઈ, આ મારો જમાઈ જ મને આડો આવે છે એમ કરીને એ આ હરા જમાઈ ને આંટી લાગી તેદવાની હજી સુધી. હવે નથી રહ્યું. ભૂકંપ પાછળ તો સુધરી ગયું. હવે તો બાપુજી માંથી પપ્પા આવી ગયા એટલે હવે સારું છે. બાપો આવે તો કે બાપા સીધા કારખાને થી ને ઘરે જાજો, કારખાને ટાઈમ નથી, એમાં ઘરે જાજો, રિક્ષા પકડજો, રિક્ષા વાળાને કહેજો મોબાઈલ વાત કરી લઈશ. પણ હર આવવાનો પપ્પા તમે મને ફોન કરજો, હું આવી તેડી જઈશ. આટલો ફેર. સીધા મને કે રિક્ષા વાળાને ફોન દેજો, હું ઘરે મૂકી જઈશ તમને. હવે એવું નથી પણ તમને નથી કહેતો. બન્યું એવું. દક્ષ ભૂલ જોઈ. શિવજીને તો હજી ખબર નથી. દક્ષ બેસી ગયા, થોડોક અવાજ દેખો થયો એટલે શિવજીને જોયું. શું થયું? ઓહો મહારાજ આવી ગયા છે. જય હો. મનોમન પ્રણામ કરી લીધા. એને એમ થયું કે હવે ઘરના સસરા છે ને. પણ જેને ભૂલ જોવાની આદત છે ને એ માણસ હંમેશા સુખી ન થાય, હંમેશા એનું પતન હોય. હા વ્યવહારમાં અમુક જગ્યાએ જોવી જોઈએ ભૂલ, પણ ડગલે ને પગલે ભૂલ જોવી એ યોગ્ય નથી. બને એવું દક્ષને અભિમાન ચડ્યું કે હવે તો હું મારા જમાઈને બતાવી દઈશ, ખામાં નીચો બતાડવાની. આ બીજી કથા આવી નીચા બતાડવાની. સતી ચરિત્રમાં આપણે જોયું, શિવ ચરિત્રમાં પણ, અંશિયા ચરિત્રમાં પણ જોયું ને અત્યારે શિવ ચરિત્રમાં. દક્ષને અભિમાન ચડ્યું કે મારા જમાઈને એક વખત તો નીચે બતાવીશ, પછી જ રહીશ. દક્ષે સભા પૂરી થઈ ગઈ. દક્ષે યજ્ઞનો એક મોટો મેળાવડો કર્યો, આયોજન કર્યું, મોટો વિશાળ યજ્ઞ કર્યો. એમાં યજ્ઞમાં બધાને નિમંત્રણ નોતરા આપ્યા, દીકરી જમાઈને નહીં. એને એમ કે બધા આવે, મારા જમાઈ ના આવે તો આખા જગત નોંધ લે કે જો આને આ જમાઈ હાર્યો છે. બધાને નિમંત્રણ મોકલાવ્યા. દક્ષે યજ્ઞનું આયોજન કર્યું અને બધા દેવતાઓને પત્રિકા મોકલી. એમાં વિષ્ણુ બે ત્રણ એક બે દેવતાઓ મોટા મોટા હતા જે પહેલી રેન્જના. એમને ખબર પડી ગઈ કે શિવજી જવાના નથી, આપણે ન જવાય. ડાયો માણસ હોય ને એ સમજવું હોય ને, એ અમુક જગ્યાએ ન જાય કે આપણે ન જવાથી ઘણો લાભ થતો હોય તો ન જવું જોઈએ. અને અમુક જણા ચાઈને જાય કે કેમે કરીને જાય, કાંક ચર્ચાનો વિષય તો બનશે. બધું એવું કે ડાયા દેવતાઓ જે ત્યાં જવાનું હતું ત્યાં ન ગયા કે આપણે શા માટે કોઈને દુઃખી કરીએ. વળી શિવજીને દુઃખ લાગે, રોજ ભેગું બેસવું ઉઠવું. પણ બન્યું એવું કે શિવ ને પાર્વતી સતી જ્યાં રહેતા ત્યાં લોકમાંથી બીજા કેટલાક લોકો હજાઈ ભરી રથ ને ગાડા જોડી નીકળવા માંડ્યા. ખબર છે કે આને હરા જમાઈની આંટી છે, તોય પૂછ્યું પ્રભુને, શિવ ભગવાન પ્રભુ હાલો નથી? શિવજી કે પહોંચતા થાવ. ખબર હતી શિવજીને કે આ તખાયા વાળા છે. સતીએ પૂછ્યું કે આ પ્રભુ આ બધા સત્કામ, તો કે બરોબર જ્યાં જાય છે ઠેકાણે જાય છે. બીજો એક સંઘ નીકળ્યો, હાલો પ્રભુ જગ્યા છે, માર્ગ છે, આવતા રહ્યો. સતી પૂછ્યું કે સત્કામ, બોલે ઈ જાય. બે ત્રણ વખત હવે ભગવાન શિવને એમ થયું કે હવે કહી દેવામાં મજા છે, ખોલ દેવામાં. આમ અચાનક ખબર પડશે તો વળી ઘરમાં દુઃખ આવશે. સતીને બેસાડીને કીધું કે જો આ બધા જે તૈયાર થઈને સજન ધજન થઈને જાય છે એ બધા તમારા પિતાજી દક્ષે મોટો યજ્ઞ આદર્યો છે, એ યજ્ઞમાં બધા જાય છે. તે વળી ત્રીજો લોટ નીકળ્યો. એણે શિવજીને પૂછ્યું પ્રભુ કેમ આવું નથી? ખબર છે આને આંટી છે. શિવજી કે તમે પહોંચતા થાવ. કેમ હજી તમારે મનામણા પતાવટ થઈ નથી? હવે ભગવાન તમે જો ન હો જમાઈ ઉઠીને તો અમે કેવા હારા લાગશે. તો પાછો વર જામ શું કામ જામ? તો તને મારું દખ હોય તો પાછો વર.
પાછો બોલતો જાય કે હવે તમે નથી ને અમે કેવા હારા લાગશું, હવે આ તો ઠીક છે જાવું પડે, એમ કરતો કરતો પાછો પહોંચી જાય. ઉવા જઈને એમ કે અમે તો ખૂબ મનાયા, પણ એ માને એમ નથી, તમારે હવે ઘણી છેટી થઈ ગઈ, પાછા ઉવા ધકાવે. મેં તો કીધું કે હાલવામાં મજા છે, જેમાં ઉઠીને ઘણું બધું આમ સારું નહીં, પણ હવે એ તમારે એને છેટી થઈ ગઈ છે ને ભલે ના આવે ભાઈ તમારો પ્રસંગ અટકશે નહીં, કે પાછા હામલા ને એમ કે આ એક પછી એક લોટ નીકળવા લાગ્યો ને પછી બધાને ખબર પડી કે સતીજીને ખબર પડી કે આખો દેહ આખો મલક ઉપડી પડ્યો, આપણે જ નહીં. શિવજીને કીધું મર્યાદામાં માથાકૂટથી લઈ, પ્રભુ આ બધાને નિમંત્રણ છે તો આપણને નથી, એટલે શિવજી કીધું કે આપણને નિમંત્રણ ન હોય. સતીએ કીધું કે એવું ન બને, ગુડા ક્યાં નમે, પેઠા મેં ગુડા નમે. સતીએ કીધું કે પ્રભુ પત્રિકા તો હશે, નિમંત્રણ પણ કોક આરહોડા ભેગું દીધું હશે, કેતા ભૂલી ગયો હશે. પણ શિવજી કે સતી દીધું હોય તો ભૂલે ને દીધું જ નથી, મળ્યું આમંત્રણ ન હોય. દીકરી હંમેશા એટલે પેલો મુદ્દો મૂક્યો કે પત્રિકા કે નોતરું હશે જ, પણ આપણને ભૂલી ગયા હશે કોઈ દેવા વાળો. શિવજી કે બને જ નહીં, આપ્યું જ નથી, મને ન દેવા હાર થી તો યજ્ઞ આદર્યો. સતી તમને મારે બીજું શું કેવું હવે, પણ તોય ભાઈ પેઠા મેં ગુડા નમે બીજો મુદ્દો મૂક્યો કે પ્રભુ તમે સત્સંગ કરતા હતા રામચરિત માનસનો, ત્યારે એવું સાંભળ્યું અમે શિવજી અને સતી સત્સંગ કરે છે, એવું સાંભળ્યું છે કે બાપને ઘરે પ્રસંગ હોય તો દીકરીએ નોતરાની વાત ન જોવાય, અને ગુરુજીને ઘરે પ્રસંગ હોય તો શિષ્ય વગર આમંત્રણે પહોંચી જવું જોઈએ. તો એ મત મૂક્યો, અને મત સાચો છે કાયદેસર કે બાપને ઘરે નિમંત્રણ હોય કે ન હોય દીકરી જવું જોઈએ, અને ગુરુને ત્યાં શિષ્ય પહોંચી જાય. શિષ્ય સેવા કરવા જાય, બાપુજી થઈને કામ લેવડાવવા નહીં, અને દીકરી પણ ઘરે જઈને કામ કરે. શિવજીને થયું કે હવે આ વાત આગળ વધતી જાય છે, હવે ઘણું બધું કહેવા જશો તો ઘરમાં વાદ વિખવાદ થશે. શિવજીએ કીધું કે રેવા દો સતી, માહુન તમે ન જાય ને એમાં તમારા બાપની ભલાઈ છે ને મારી ને તમારી ભલાઈ છે. સતી કીધું કે એમ કેમ હાલે, આખો દેહ પહોંચ્યો ને હું ન જાઉં, દીકરી વગરના હવન કાંઈ હરતા હશે. દીકરી અને બ્રાહ્મણ આ નો નારાજ એટલે કામ નિષ્ફળ, એવું બધા એમ કહેતા હોય. દીકરી કુંવાસીને ભૂલી જાય એવું કેમ હાલે, મારા પિતાજી ગમે તે કઈક ભૂલ થઈ ગઈ હશે. અને તો આપણે જવામાં શું વાંધો, શિવજી ના પાડે છે. સતીએ તદપિ વિરોધ मान जह कोई तहाँ गए कल्याण न होई, जहाँ आव नहीं आदर नहीं नैनों में ते घर कदी न जाइए भले कंचन बरहे. શિવજીએ શોર્ટમાં એક વાક્યમાં સમજાવી દીધું, સતી તહા ગયે કલ્યાણ હોય, ત્યાં જવાથી તમારું કલ્યાણ નથી. સતી માન્યા ની. સતી કીધું તો પ્રભુ માફ કરજો, આપણે જ્યાં વગર રહેવાશે નહીં ભાઈ. ઉપરવટ થઈ અને સતી શિવજીની ઉપરવટ થઈને ગયા. ક્લેશ. પોતાના પુરુષ પોતાના પતિ ના પાડે એ કામ સ્ત્રીએ ન કરવું જોઈએ, કારણ કે એની આજ્ઞા અને ઉલ્લંઘન કરવાથી હંમેશા વિઘ્ન. પાછો પતિએ પતિના રૂપમાં રહેવું જોઈએ. પતિ આખો દી એમ કે આ નહીં કરવાનું આ નહીં કરવાનું એવું ન ચાલે, મર્યાદાપૂર્વક એકબીજાને અનુકૂળ થઈને. શિવજી ના પાડી કે તહા ગયે કલ્યાણ હોય, અને તેમ છતાં પણ ઉપરવટ થઈ અને સતીજી ગયા છે. સતીજી ગયા છે તો એ જ સમયે ભગવાન શિવજીએ બે શિષ્યોને શૃંગી ભૃંગી સાથે મોકલે. ખબર છે કે ત્યાં જઈને અમે કલ્યાણ નથી, દક્ષનું કલ્યાણ નથી. ભગવાન શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી. શિવ એટલે કોણ સમજી લઈએ, શિવ એટલે કલ્યાણ. કલ્યાણ કરનારા તત્વનું ઉલ્લંઘન કરીને જાય તો હંમેશા કલ્યાણ થતું નથી. માટે સતીજી પિતાને ઘરે ગયા છે. એ જ સમયે દક્ષના યજ્ઞમાં ચારે બાજુ દેવતાઓ યજ્ઞના વેદી બનાવી આહુતિ આપવા લાગ્યા છે. અને આ બાજુ દક્ષે સૂચના આપી, ખબરદાર કોઈ એને મન મોઢું આપ્યું છે તો બધા જ સૂચના આપી કે કદાચ સતી આવે તો કોઈએ બોલાવવાની નથી. ચારે બાજુ હાહાકાર થયો. સતી યજ્ઞ મંડપમાં પહોંચ્યા છે અને સતીએ જોયું જઈનો
સતી આવતા મંડપમાં આવી પહોંચ્યા ને પછી આવતા તો એમ થઈ ગયું ભલે અવાઈ ગયું પણ હવે પાછો કેમ મળવો. જ્યાં નજર કરી દેવતાના સાપડમાં ઝીણા ઝીણા દેવતાઓ છે પણ મોટા મોટા કોઈ દેવતાઓ નથી. એમાં ભગવાન શિવજીનું સ્થાન નહીં. અને એ જ સમયે સતીને ક્રોધ ચડ્યો કે જ્યાં મારો પતિ ન હોય ત્યાં મારે હું હોઉં નહીં. જ્યાં મારા પતિનું અપમાન ત્યાં મારું અપમાન છે, ચાહે બાપ હોય કે ચાહે ભગવાન હોય. સતીને આઘાત લાગ્યો. ઓહો, શિવજી કહેતા હતા હું માની નહીં. હવે શું થાય? હવે જો પાછી જઈશ તો હવે કદાચ મને શિવજી નહીં અપનાવે. એમ કહેશે કે જા તારા બાપને ઘરે રહેજે. તો સતીની બે કોરથી ગાણી થવા લાગી કે એક તો મેં મારા પતિની આજ્ઞા માની નહીં, હવે પાછું જવાય નહીં. એ જ સમયે સતીએ પોતાના વાળ કેસને ખુલ્લા મૂક્યા છે. અગ્નિકુંડની બાજુમાં પિતા મંદમતિ નિંદતે દક્ષુગ્ર સંભવય પિતા મંદમતિ નિંદતે દક્ષુગ્ર સંભવય તદ્યો તુરતે હે જો ઉર્ધજન મૌન પ્રસસે તો અસ્કહી જો અગ્નિ તમ જારા પયો સકલ કહાકારા તદ્યો તુરતે હે તો ઉર્ધર ચંદ્રમા વિકૃચકે સતીભાઈ છે અગ્નિકુંડમાં હોમાળા વાળ પોતાના મસ્તકના કેસ ખુલ્લા મૂક્યા છે અને પિતાને જે અપમાન થયું અને આ બાજુ પોતાના પતિનું અપમાન, શિવનું સ્થાપન નહીં પણ આ બાજુ આવ નહીં, આદર નહીં, નહીં નજર માને તે ઘર કદી ન જાય ભલન કંચન વરસે મેઘ. પોતાના બાપે બોલાવી નહીં દીકરીને. સતી સમજી ગયા કે આમાં દાદમાં કાક કાળું છે. મારા પતિનું, મારા ધણીનું અપમાન હોય એ ઘરના ઉમરો ક્યારેય ટપવો નહીં. સતીજી અગ્નિકુંડમાં વિદમગ્રે સ્વાહા વિદમગ્રે નમઃ સતીજી અગ્નિકુંડમાં હોમાણા છે. ચારે બાજુ હાહાકાર થયો. દક્ષના યજ્ઞનો વિધ્વંસ થયો. બ્રાહ્મણો ઋષિઓ બધા ભાગ્યા છે. ઝીણા મોટા દેવતાઓ બધા ભાગ્યા છે. દક્ષના યજ્ઞનો વિધ્વંસ થયો. શિવના ઇન્દ્ર ગણો આવ્યા છે. દક્ષનું માથું કાપી અગ્નિકુંડમાં હોમવા લાગ્યા છે. યજ્ઞનો વિધ્વંસ થયો. વિઘ્ન આવ્યું. હવે શું કરવું? બધા જ દેવતાઓ, બ્રહ્માદિક દેવતાઓ વિષ્ણુ પાસે ગયા અને વિષ્ણુ શિવજીને મનાવ્યા કે પ્રભુ શંભો શરણે પડી મારું ઘડી કષ્ટ કાપો દયા કરી સુદર ભગવાન શિવજીને પ્રસન્ન થયા, પ્રગટ થયા. શિવજી પોતાની સમાધિમાંથી મુક્ત
તમારું સ્થાન ન હોવાના કારણે અપમાન માની અને પિતાના ઘરે યજ્ઞ કુંડમાં હોમાઈ સતી હોમાઈ ગયા છે. શિવજીને કાંઈ ફરક ન પડ્યો. શિવજી કઈ એ તો થવાનું જ હતું, એ તો હોનાઈ થા. એમાં શું નવી વાત છે? દેવતાઓ વિચાર કરે છે કે આ શિવજીને આ ટસ નકમસ આખું ઘરનું માણક હોયું. પછી દેવતાઓએ થોડીક મસાલા મંગોરા ભરીને વાત કરી, પ્રભુ એટલું જ નહીં, સતી તો હોમાણા, પણ સતી જોડે ગયેલા તમારા બે ગણોને પણ ત્યાંના દક્ષના માણસોએ માર્યા. અને ભગવાન શિવજીએ પોતાની જટા પછાડી એમાંથી વીરભદ્રને પ્રગટ કર્યો અને વીરભદ્રજી દક્ષના યજ્ઞ વિધ્વંસ કર્યો અને ભૃગુ ઋષિની આંખ ખેંચી લીધી, ઉષા ઋષિના દાંત ખેંચી લીધા, દક્ષને માથું કાપીને હોમાડ્યું. ભગવાન શિવજી દક્ષના યજ્ઞના વિધ્વંસને કરવા શાંત કરવા માટે ભગવાન શિવજી આવ્યા છે. ઋષિને ભૃગુ ઋષિને દાઢી આપી, ભૃગુ ઋષિને આંખ પાછી આપી, દક્ષને બોકડાનું માથું મૂકી સજીન કરાવ્યા અને દક્ષે માફી માંગી, પ્રભુ આજ પછી હું ક્યારે પણ તમારી તો શું ઝીણા માણસની પણ હું મસ્કરી નહીં કરું, ક્યારે પણ કોઈનો અપરાધ નહીં કરું. આ કથાનો સાર બે તત્વોમાં છે. એક તો દક્ષે શિવજીને નીચું દેખાડવા માટે યજ્ઞ કર્યો. યજ્ઞ કથા કીર્તન કોઈને દેખાડવા માટે નહીં, પણ આપણને ઊંચું રાખવા માટે યજ્ઞ કરવો જોઈએ. આ દક્ષને શિવજીને નમતું જોખાડવા માટે કર્યું તો પોતાનો વિઘ્ન કોને આવ્યું? દક્ષનો યજ્ઞ વિધ્વંસ આવ્યો. બીજું કે સ્ત્રીઓએ મર્યાદાનું ઓઢણું ઓઢેલું હોય તો પોતાની પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને પિયરવલું ન થાવ. જે સ્ત્રી પ્રિયરવલી હોય એ સ્ત્રી ક્યારે પણ પોતાના સાસરામાં સુખેથી ન રહી શકે, કારણ કે એની દ્રષ્ટિમાં પિયરનો પક્ષ વધારે હોય, એટલે સાસરા તરફ એની નજર ધ્યાન ઓછું હોય. માટે જે દીકરીઓએ સુખી થવું હોય, બાપના ઘરે વિદાય થઈ ગયા પછી મહેમાન ગતિ પૂરતું રાખવું, આવો ભાઈ જાઓ ભાઈ, કાપડા પૂરતો વ્યવહાર પત્યો એટલે ભગવાન એને હોવર ના કરે ભાઈ. અને બાકી કોઈ દિવસે બાપના ઘરે માથું મારવું એટલે ભાઈ ભોજાઈમાં ઝઘડો, આગ લગાડવી અને તમે અકારા થાવ ને એમના ઘરમાં પણ અશાંતિ હોય. માટે દીકરીએ ક્યારે પણ બાપના ઘરની અંદર ચંચુપાત વ્યવહારમાં ન પડવું. પૂછે તો જવાબ દેવો અને ન પૂછે તો રિહાવું નહીં કે હું આવીને બેઠી છું, 3 દીથિયા કોઈ દી મારી પૂછા ન કરી. એ ભાઈ આમાં નામાં આપણે હેરાન થઈ ગયા. એટલે દીકરીઓએ બાપને ઘરે જઈને મોટી આશા ન રાખવી, મારી પૂછા ન કરી. એ ખર્ચો કરે, એને ધારે એને મોજ કરવા દેવું. આપણે ક્યારેય કોઈના નડતરૂપ ન થવું. આ કથા આપણા જીવનમાં ઉતરે એવી પ્રભુ પ્રાર્થના સાથે આવો અત્યારની કથાને ભગવાન શ્રી કનૈયાને ધરી કનૈયાને યાદ કરી મધ્યાહન બાદ બપોર પછી 3:15 વાગે કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો લાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો લાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે જસોદાને વાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે જસોદાને વાળા રે, કનૈયા મુરલી 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 વાળા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો લાલા રે, કનૈયા મુરલી વાળા રે, છતાં છો બહુ કાળા રે, કનૈયા મુરલી વાળા રે, છતાં છો બહુ પાડા રે, કનૈયા મુરલી વાળા 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 રે. ગળે વૈજયંતી માળા રે, કનૈયા મુરલી વાળા રે, ગલે વૈજયંતી માળા રે, કનૈયા મુરલી વાળા રે, ફેરું તારા નામની માળા રે, કનૈયા મુરલી વાળા રે, ફેરું તારા નામની માળા રે, કનૈયા મુરલી વાળા રે, રટે છે વ્રજની માળા રે, કનૈયા મુરલી વાળા રે, રટે છે ભીખ ભરવાળા રે, કનૈયા મુરલી વાળા રે, છોડાવો
જગ જજાડા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલા વાળા રે કનૈયા મુરલી વાળા સોદાનો જાયો નંદનો દુલારો અમારો વાલો જસોદાનો જાયો નંદનો દુલારો અમારો વાલો દજા વાળો દ્વારિકા વાળો અમારો વાલો દજા વાળો દ્વારિકા વાળો અમારો વાલો ભાઈ હા ઓ ભાઈ હો અમારો વાલો ભાઈ હા ભાઈ હો અમારો વાલો કે મીઠે રસ से भरो राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे जमुना जी तो काले काले राधा गोरी गोरी तो काले काले राधा गोरी गोरी वृंदावन में तो ममतावे बरसाने की छोर के ब्रज राम राधा राजधानी लागे राजधानी लागे मन करो करो यमुना रीरो पानी लागे से भरो राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना जीरो पानी लागे जय हो राधे ना भावे मन माखण मिश्री अपना कोई मिठाई ना भावे मन माखन मिश्री ना भावे मिठाई हरे जी बढ़िया ने भावे राधा नाम मलाई भाभी भी भरियो रे भावे राधा नाम मिलाई हरे जी बढ़िया ने भावे